હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો? જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. નીલ ઠુમર પહોંચી ગયા છે. હાય. જે વિદ્યાર્થીઓ 10મા અભ્યાસ કરે છે, 10મા ધોરણમાં અભ્યાસ કરે છે, એ વિદ્યાર્થીઓ સાથે લિંક શેર કરી દેજો, જેથી તેમને પણ વિજ્ઞાન વિશે જાણકારી મળે. ભંડેરી ધ્યેય પણ રેગ્યુલર બંને સ્ટુડન્ટ હાજર હોય છે. સરસ, આવી જ રીતે મહેનત કરતા રહીશું તો સફળતા જરૂરથી મળશે. ચલો આપણે શરૂઆત કરીએ. ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટ અને રીપી લર્નિંગ હબ આપ સર્વોનું સ્વાગત કરે છે. ખાસ તમને વાત કહેવાની કે ઉડાન ચેરિટેબલ ટ્રસ્ટે એક ખૂબ જ વિશ્વસનીય પ્રયાસ કર્યો છે કે ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેમને એજ્યુકેશન નથી મળતું, ટ્યુશનમાં મોંઘી ફી ભરવી પડતી હોય, તો એવા વિદ્યાર્થીઓને ફ્રીમાં એજ્યુકેશન મળી રહે એટલા માટે રીપી લર્નિંગ હબના માધ્યમથી ફ્રીમાં લેક્ચર 9 થી 12 ધોરણ સુધીના દરેક વિદ્યાર્થીઓને મળવાના છે. તો જે કોઈ પણ વિદ્યાર્થીએ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ સબસ્ક્રાઇબ કરી દે. આ ઉપરાંત રેગ્યુલર ટાઈમ ટેબલ છે, એ ટાઈમ ટેબલને ફોલો કરી અને અભ્યાસ કરી શકે છે, જેથી ખૂબ સારા માર્ક્સ મેળવી શકે. આપણે ગઈકાલે જ્યાંથી અધૂરું છોડ્યું હતું, રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ કોને કહે છે, ત્યાંથી જ આપણે શરૂઆત કરીએ. પટેલ ધર્મેશ, હાય, વેલકમ. બરાબર છે, બધાનું અહીંયા સ્વાગત છે. આપણે વાત કરીએ ઓક્સિડેશન રિડક્શનની અને પછી આપણે એના પરથી આપણે જઈએ રેડોક્સ પ્રક્રિયા તરફ. બરાબર છે. તો ઓક્સિડેશન રિડક્શન શું છે? તો ગઈકાલે આપણે ચર્ચા કરી હતી એની થોડીક નાની અમથી વ્યાખ્યાથી શરૂઆત કરીએ. તો ઓક્સિડેશન અને રિડક્શન યાદ રાખવા માટે આપણે શું કરવું? તો કે સંજ્ઞાના સ્વરૂપમાં યાદ રાખવાનું, હંમેશા યાદ રાખવાનું. શોર્ટકટ રીત હોય એને ફોલો કરશો તો ઝડપથી યાદ રહેશે અને માર્ક્સ મેળવી શકશે. બરાબર છે. તો અહીંયા આપણે શું યાદ રાખવાનું? તો કે બે વસ્તુ. જો આ ઓક્સિજન એની સંજ્ઞા છે, ઓક્સિડેશન, ઓક્સિજન આ નીચેની તરફ એરો દર્શાવે છે, મતલબ ઓક્સિજનનો ઉમેરો થાય. બરાબર છે. એક બીજું લખવાનું છે કે ઓક્સિજનના ઉમેરાની સાથે એવું પણ બની શકે કે હાઇડ્રોજન દૂર થતો હોય. અહીંયા એરો ઉપરની તરફ છે, મતલબ જે તે પ્રક્રિયા છે, પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને હાઇડ્રોજન દૂર થતો હોય તો એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. એટલે ઓક્સિજનનો ઉમેરો અથવા હાઇડ્રોજનનું દૂર થવું. બરાબર છે. આ પ્રક્રિયાને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા કહે છે. એવી જ રીતે રિડક્શન પ્રક્રિયા એટલે શું? તો કે રિડક્શન પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન ઉમેરાય, નીચેની તરફ એરો મતલબ ઉમેરાય છે. અહીંયા હાઇડ્રોજન દૂર થતો હોય તો અહીંયા ઉમેરાય. આનાથી વિરુદ્ધ જો ઓક્સિજન ત્યાં ઉમેરાતો હોય તો અહીંયા ઓક્સિજન શું થાય છે? દૂર થાય છે. તો આવી જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એને ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ કહેવાય. હવે એક સરસ મજાનો શબ્દ અહીંયા મૂકી દીધો છે, રેડોક્સ પ્રક્રિયા, અને અહીંયા કીધું છે અથવા ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા. બરાબર છે. તો આ બંને પ્રક્રિયાઓ ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા એક સાથે થતી હોય તો એવી પ્રક્રિયાને શું કહીએ છીએ? રેડોક્સ પ્રક્રિયા કહીએ છીએ. ચલો આપણે એની વ્યાખ્યાથી શરૂઆત કરીએ. તો કે જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય, હવે પ્રક્રિયા થવાની હોય તો જો ધારો કે વિઘટન પ્રક્રિયા નથી, વિઘટન પ્રક્રિયા હોય તો શું હોય? તો કે એક જ પ્રક્રિયક હોય ને નિપજ કેટલી હોય? એક કરતા વધારે. યાદ છે ને મિત્રો? વિઘટન પ્રક્રિયા હોય તો પ્રક્રિયક કેટલો હોય? એક. એનું શું થાય? તો કે ઉષ્મા આપો, તૂટે. આ ઉપરાંત એના ઉપર સૂર્યપ્રકાશ પાડો તો પણ એનું વિભાજન થાય, બે ભાગોમાં રૂપાંતર થાય. એનું જો વિદ્યુત પસાર કરો પાણીમાંથી તો હાઇડ્રોજન અને ઓક્સિજન છૂટા પડે. એમ પ્રક્રિયક એક હોય, જ્યારે નિપજ કેટલી હોય? એક કરતા વધારે હોય. અહીંયા શું છે? તો કે એક પ્રક્રિયક છે એનું શું થાય? ઓક્સિડેશન થતું હોય, અને બીજો પ્રક્રિયક છે એનું શું થતું હોય? તો કે રિડક્શન થતું હોય. તો એકનું ઓક્સિડેશન થયું, એકનું રિડક્શન થયું, બંને પ્રક્રિયા સાથે થાય છે તો એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા અથવા તો બંનેને ભેગી કહેવાની ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહે છે. શું કહેવાય? રેડોક્સ પ્રક્રિયા કહે છે. ચલો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો CuO કોપર ઓક્સાઇડ ની હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થઈ, ઉષ્મા આપીએ, ગરમ કરીએ તો તમને ખબર છે આ કેવી પ્રક્રિયા છે? એક તો આપણે કીધું કે ઓક્સિડેશન રિડક્શન બેમાંથી એક હશે. આના સિવાય આપણે જે પ્રક્રિયાઓનો અભ્યાસ કરી ગયા છીએ એમાંથી આ કયો પ્રકાર છે? કોમેન્ટ કરીને જણાવજો. જેમને ખ્યાલ આવે, પ્રયત્ન દરેક કરી શકે છે. બરોબર છે. જે પ્રયત્ન કરે એનાથી ભૂલ પણ થાય, એની કોઈ ચિંતા કરવાની નથી, પણ જે પ્રયત્ન જ નથી કરતો એનાથી ક્યારેય પણ ભૂલ થતી નથી.
તો અહીંયા એક પ્રક્રિયા આપેલી છે CuO પ્લસ H2, અહીંયા કોપર મળે છે અને પાણીનો અણુ મળે છે. આ કઈ પ્રક્રિયા છે? બરાબર છે, તમે કોમેન્ટમાં જણાવી શકો છો કે આ કઈ પ્રક્રિયા છે. એક તો આપણે કહી શકીએ કે ઓક્સિડેશન રિડક્શન, પણ આના કે તો CuO પ્લસ H2. હવે અહીંયા શું થાય છે કે હાઇડ્રોજનની જ્યારે CuO સાથે પ્રક્રિયા થાય ત્યારે આપણે એમ કહી શકીએ કે પ્રક્રિયકની અંદર હાઇડ્રોજનને ઉમેરો એટલે એક પ્રક્રિયા થઈ રિડક્શન. બરાબર છે, ઓકે. પણ આપણે એમ કહી શકીએ કે અહીંયા હાઇડ્રોજનમાંથી શું થયું તો કે હાઇડ્રોજન ઉમેરાણો. બરાબર, CuO માંથી શું થયું તો કે Cu બન્યું. અહીંયા હાઇડ્રોજનમાંથી પાણી બન્યું. અહીંયા CuO માંથી શું થયું તો કે Cu બન્યું. હવે જો અહીંયા શું થાય છે તો કે ઓક્સિજન શું થાય? દૂર થાય. ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયાને શું કહેવાય? વિચારો. બરાબર છે, ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયાને શું કહેવાય તો કે ઓક્સિજન જેમાંથી દૂર થાય એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. વ્યાખ્યા યાદ કરો. રિડક્શન કોને કહેવાય તો કે હાઇડ્રોજનનો ઉમેરો થાય અથવા ઓક્સિજન શું થાય? દૂર થાય. બરાબર, તો અહીંયા કોપરની સાથે ઓક્સિજન જોડાયેલો છે. ઓક્સિજન જોડાયેલો હોય તો ઓક્સિજન શું થાય છે? દૂર થાય. ખાલી કોપર વધ્યું તો ખાલી કોપર વધ્યું હોય તો અહીંયા ઓક્સિજન દૂર થાય છે, તો એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહીશું. બરાબર છે, યસ, રિડક્શન. બરાબર, એક રિડક્શન છે. ઓકે, અહીંયા હવે બીજું જોઈએ આપણે. હાઇડ્રોજન H2 માંથી H2O બન્યું, એટલે કે હાઇડ્રોજન એકલું હતું ને એની સાથે કોણ જોડાઈ ગયું તો કે ઓક્સિજન જોડાઈ ગયો. ઓક્સિજન જોડાઈ ગયો મતલબ ઓક્સિજનનો ઉમેરો થયો. ઓક્સિજનનો ઉમેરો થાય તો એવી પ્રક્રિયાને શું કહેવાય તો કે ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. તો એક પ્રક્રિયક છે એનું રિડક્શન થયું, એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થયું. ખ્યાલ આવે છે? ઓકે, તો આવી પ્રક્રિયામાં એટલે કે એક જ રાસાયણિક પ્રક્રિયા છે જેમાં ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા સાથે થતી હોય તો એવી પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. ઓકે, ત્યાં આપણે જોઈએ આગળ. ચલો, અહીંયા એક પ્રક્રિયા આપેલી છે ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન. જો સિમ્પલ યાદ રાખવાનું છે. અહીંયા ભૂલથી આ બધું આવી ગયું છે પણ કાંઈ વાંધો નહીં. ઝિંક ઓક્સાઇડ પ્લસ કાર્બન. હવે અહીંયા ઝિંક ઓક્સાઇડનું કાર્બન છે એ શું કરે તો કે અહીંથી ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને કાર્બન મોનોક્સાઇડ બનાવે અને આ ઝિંકને છૂટું પાડી દે છે. ઓકે, ઝિંક છૂટું પડી ગયું તો ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન જોડાયેલો છે અને ઝિંક એકલું. હમણાં આગળની પ્રક્રિયા જેમ જોઈ ગયા એવું જ અહીંયા કે ઓક્સિજન જોડાયેલો છે અને અહીંથી ઓક્સિજન દૂર થાય છે. દૂર થવાની પ્રક્રિયા છે તો એ પ્રક્રિયાને કહેવાય રિડક્શન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા કહેવાય. કાર્બન એકલો છે, આ કાર્બન સાથે જ્યારે નિપજ બને છે ત્યારે કાર્બન મોનોક્સાઇડ બની જાય છે, મતલબ ઓક્સિજન ઉમેરાણો. ઓક્સિજન જો મેળવે છે અથવા તો ઉમેરે છે તો એવી પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. ઓકે, આગળની પ્રક્રિયાઓ જોઈએ. અહીંયા MnO4 માંથી MnCl2 બને છે. MnO2 માંથી MnCl2 બને છે. HCl છે, HCl માંથી Cl2 બને છે. જો ખાસ અહીંયા શા માટે એવું લીધું તો કે અહીંયા HCl છે એમાંથી હાઇડ્રોજન દૂર થાય ને Cl2 બને. એટલે કે એમ કહી શકે કે HCl નું Cl2 માં ઓક્સિડેશન થાય છે. કેમ ઓક્સિડેશન તો કે અહીંયા ઓક્સિજન ઉમેરવાની વાત નથી પણ હાઇડ્રોજન દૂર થાય છે, હાઇડ્રોજન ગુમાવે છે. તો યાદ રાખવાનું અથવા શું યાદ રાખવાનું? અથવા વાળું વાક્ય યાદ રાખવાનું કે માત્ર ને માત્ર ઓક્સિજનનો ઉમેરો થાય એ જ પ્રક્રિયાને ઓક્સિડેશન કહીશું નહીં, પણ એવી પણ પ્રક્રિયા હોય કે જેની અંદર હાઇડ્રોજન દૂર થતો હોય, ગુમાવતું હોય. તો અહીંયા હાઇડ્રોજન હતો, અહીંયા ક્લોરીન જ વહી દો. અહીંયા ક્લોરીન સાથે હાઇડ્રોજન હતો, અહીંયા ક્લોરીન જ વહી દો. તો હાઇડ્રોજન શું કર્યું? ગુમાવ્યો, દૂર કર્યો. જો હાઇડ્રોજન ગુમાવે તો એવી પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. સેમ અહીંયા MnO2 છે એનું શું બની ગયું? MnCl2. શું ગુમાવ્યું તો કે અહીંયા ઓક્સિજન હતો એ ઓક્સિજનને ગુમાવી દીધો. જો ઓક્સિજન ગુમાવે તો એવી પ્રક્રિયાને શું કહેવાય તો કે રિડક્શન પ્રક્રિયા કહેવાય. રિડક્શન પ્રક્રિયા માટે પણ અથવા વાળું યાદ રાખવાનું. શું યાદ રાખશો તો કે ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન ઉમેરે. બરાબર છે, હાઇડ્રોજનનો ઉમેરો થાય અથવા ઓક્સિજન દૂર થાય તો એવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહે છે. તો આમ
ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા સાથે થતી હોય, ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયા સાથે થતી હોય તો એવી રાસાયણિક પ્રક્રિયાઓને આપણે રેડોક્સ અથવા ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહીએ છીએ. ખ્યાલ આવે છે? શું કરવાનું છે તો કે અહીંયા જોવાનું કે કોની સાથેથી ઓક્સિજન દૂર થાય છે અથવા હાઇડ્રોજન દૂર થાય છે. કોની સાથે કેવી પ્રક્રિયા થાય છે? ઓક્સિજન મેળવવાની છે તો ઓક્સિડેશન, હાઇડ્રોજન ગુમાવવાની છે તો પણ ઓક્સિડેશન. અહીંયા ઓક્સિજન ગુમાવે છે તો રિડક્શન, અને અહીંયા પણ ઓક્સિજન ગુમાવે છે તો અહીંયા તો બંને પ્રક્રિયા સમાન જ છે. ગુમાવવાની વાત છે, ગુમાવવાની વાત હોય તો રિડક્શન પ્રક્રિયા થાય. શું ગુમાવે છે? હાઇડ્રોજન ગુમાવે છે. ઓકે, ત્યાર પછી આગળ વધીએ અંતિમ મુદ્દા તરફ કે તમે રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓની અસરો જોઈ છે? આપણે આપણા જીવનની અંદર રોજે રોજ, બરાબર છે? હા, એમએન. ઓકે, ફરી એક વખત જોઈ લઈએ. એમએન આને કહેવાય મેંગેનીઝ. શું કહેવાય? મેંગેનીઝ. યાદ રાખવાનું, બરાબર છે? એમજી અને એમએન. જોજો, બે અક્ષર લખીએ ને, બીજો અક્ષર હંમેશા આપણે કેવો લખવાનો છે? સ્મોલ લખવાનો છે. એમજી એટલે શું થાય? મેગ્નેશિયમ. અને એમએન એટલે શું થાય? મેંગેનીઝ. બરાબર છે? એટલે આનું નામ શું થાય? મેંગેનીઝ ઓક્સાઇડ. અહીંયા શું થાય? મેંગેનીઝ ક્લોરાઇડ. ખ્યાલ આવે છે? મેંગેનીઝ ક્લોરાઇડ, મેંગેનીઝ ઓક્સાઇડ. ઓકે, આગળ વધીએ. ખ્યાલ આવી ગયો? મેંગેનીઝ કેવા છે? બરાબર છે? રોજિંદા જીવનમાં ઓક્સિડેશન પ્રક્રિયાઓ તો આપણે આપણી આસપાસ જોઈએ તો ક્યાંક ને ક્યાંક તો આપણને લોખંડ દેખાય. બરાબર છે? તો લોખંડ છે એ ચોમાસાની ઋતુ દરમિયાન તમને બધાને ખ્યાલ છે કે વરસાદની ઋતુ હોય, વરસાદ આવે છે એટલે લોખંડ પલળે છે. તો લોખંડ પલળે અને જો એના ઉપર કલર ન કરેલો હોય એ સમયની વાત કરું છું તો લોખંડ પલળશે. અથવા તો ચોમાસાની ઋતુ દરમિયાન જ્યારે વરસાદ હોય ત્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધારે હોય. એવા સમયે હવા અને પાણી આ બંને સાથે જ્યારે લોખંડ પ્રક્રિયા કરે ત્યારે કાટ લાગે છે. એ કાટ લાગવાની પ્રક્રિયા છે ને આપણે ક્ષારણ કહીએ છીએ. શું કહીએ છીએ? ક્ષારણ. સરસ, નીલ ઠુમ્મર. કાટ લાગે. શું લાગે? કાટ લાગે. કાટ લાગે તેને આપણે શું કહીશું? ક્ષારણ કહીશું. શું માત્ર લોખંડને જ કાટ લાગે? ના, એવું હોતું નથી. ઘણી બધી ધાતુઓ એવી હોય છે કે જેમને કાટ લાગે છે. તો એ ક્ષારણની ક્રિયા છે એમના વિશે આપણે જોવાનું છે. તો ચાંદી પર શું અસર થાય છે? કોપર પર શું અસર થાય છે? જો અહીંયા એક બીજો શબ્દ છે એસિડ અને બેઝ. બરાબર છે? એટલે માત્ર ને માત્ર હવા. એ તો આપણે ઉદાહરણ એટલા માટે લીધું કે આપણા સંપર્કમાં આપણે આસપાસ નજર કરીએ તો ક્યાંક ને ક્યાંક લોખંડ દેખાય છે. લોખંડ દેખાય છે તો આપણે એમ કહી શકીએ કે એને કાટ લાગ્યો છે અને આપણે જોઈએ છીએ. બરાબર છે? પણ એવી પણ વસ્તુઓ છે કે જેને એસિડ અને ભેજ બંનેની હાજરીમાં કોને કાટ લાગે? માત્ર લોખંડને નહીં, ધાતુને કાટ લાગે છે. આ કાટ લાગવાની ક્રિયાને શું કહેવામાં આવે છે? ક્ષારણ કહે છે. દાખલા તરીકે લોખંડને કાટ લાગે છે. ઓકે, ખાસ 1 માર્ક્સના પ્રશ્નો મિત્રો યાદ રાખજો. લોખંડનો જે કાટ છે એને કહેવાય Fe2O3 XH2O. બરાબર છે? શું કહેવાય? Fe2O3 XH2O. કેવો રંગ હોય તો કે કથ્થઈ રંગનો હોય. લોખંડના કાટનો બધાને ખબર હોય. બરાબર છે? કથ્થઈ રંગ જેવો રંગ હોય લોખંડનો કાટ. કોની સાથે પ્રક્રિયા કરે છે તો કે હવા અથવા તો ભેજ સાથે પ્રક્રિયા કરે. હવા અથવા ભેજ સાથે, એટલે કે વાતાવરણમાં રહેલા, હવામાં રહેલો જે ઓક્સિજન છે, ભેજ છે, એની હાજરીમાં જે પ્રક્રિયા કરે એટલે શું બને છે તો કે લોખંડનો કાટ. આને કહેવાય લોખંડના કાટનું અણુસૂત્ર. યાદ રાખવાનું છે 1 માર્ક્સ માટે. કેવો રંગ હોય એનો તો કે કથ્થઈ રંગ હોય છે. ઓકે, ચાંદીની વાત કરીએ તો ચાંદી છે એ ચાંદી વાતાવરણમાં રહેલા સલ્ફર સાથે પ્રક્રિયા કરે. કોની સાથે કરે? સલ્ફર, એટલે કે સલ્ફર ડાયોક્સાઇડના સ્વરૂપમાં સલ્ફર જે હોય એની સાથે પ્રક્રિયા કરે. ખ્યાલ છે ને? વાતાવરણની અંદર પ્રદૂષણ ફેલાય તો માત્ર કાર્બન ડાયોક્સાઇડ વાયુ જ નથી હોતો. બરાબર? સલ્ફર ડાયોક્સાઇડ વાયુ પણ હોય છે. તો ચાંદી છે એ વાતાવરણની અંદર સલ્ફર ડાયોક્સાઇડ હોય એની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરે, સલ્ફર સાથે પ્રક્રિયા કરે ત્યારે Ag2S બનાવે છે. કેવું બનાવે? Ag2S. અને આ જે છે એ કાળા રંગનું હોય.
આ 1 માર્ક્સ માટે ખૂબ અગત્યના પ્રશ્નો છે ધોરણ 10 માટે, બરાબર છે? યાદ રાખજો. પેલું જોયું લોખંડ, લોખંડને કાટ લાગે, કયું અણુસૂત્ર શું થાય? Fe2O3 ઇન્ટુ XH2O. XH2O નો મતલબ શું થાય? તો કે પાણીના અમુક અણુઓ, બરાબર છે? એ ખબર નથી તો આપણે શું લઈ લીધું? X લઈ લીધું. તો Fe2O3 ઇન્ટુ XH2O કથ્થઈ રંગનું હોય. એવી જ રીતે ચાંદી હોય, ચાંદીને પણ કાટ લાગે છે, ક્ષારણ થાય છે. કોની હાજરીમાં? તો કે સલ્ફર સાથે પ્રક્રિયા કરે, Ag2S બનાવે. શું બનાવે? Ag2S. કેવા રંગનું હોય? તો કે કાળા રંગનું હોય. એટલે અહીંયા લખ્યું છે કે ચાંદી પર લાગતું કાળા રંગનું સ્તર, બરાબર છે? એવી જ રીતે કોપર છે, કોપર એટલે Cu, બરાબર છે? કોપર, કોપર Cu. હવે તાંબુ કહેવાય એને, તાંબુ. તાંબાના વાસણ આપણા ઘરે હોય એ કેવા રંગનું થઈ જાય? તો તમે જોયું હશે લીલા રંગના થઈ જાય, બરાબર છે? એ લીલા રંગના શેના કારણે થાય? તો કે હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરીને CuCO3 નું આવરણ લગાવે છે. કેવું લગાડે? CuCO3 હવામાંના કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે પ્રક્રિયા કરે ત્યારે એ બની જાય છે. અને કેવા રંગનું બની જાય છે? તો કે લીલા રંગનું કોપર બની જાય છે. તો આ તમારે યાદ રાખવાના છે. ક્ષારણના ઉદાહરણો, એનો રંગ કેવો છે, બરાબર છે? ચાંદી હોય, કોપર હોય કે લોખંડ હોય. કથ્થઈ રંગ લોખંડ માટે, કાળા રંગનું આવરણ ચાંદી માટે, અને લીલા રંગનું જે આવરણ છે એ કોપર માટે છે, તાંબુ માટે છે. કોપરને બીજું શું કહેવાય? તાંબુ. તાંબાના વાસણો, તો એ આ કોપર છે. તો આ 3 યાદ રાખવાના છે. કોના પર કાટ લાગે? તો કે ધાતુ પર કાટ લાગે છે ને એને શું કહેવામાં આવે છે? ક્ષારણ કહેવામાં આવે છે. ને આપણે કેટલીક ધાતુઓ જોઈ છે. તો વિદ્યાર્થી મિત્રો, જો ન લખ્યું હોય તો લખી દેજો. 3 1 માર્ક્સ માટે અગત્યના પ્રશ્ન છે. ત્યાર પછી એવું હોય તો સ્ક્રીનશોટ પાડી લેજો અથવા તો બુકની અંદર લખતા જજો. આપણે આગળ વધીએ એટલે બધું ક્લિયર કરી દઉં છું. ચલો, ત્યાર પછી ક્ષારણને કારણે લોખંડના ઉપરના સ્તર પર લાલાશ પડતો કથ્થઈ રંગનો પાવડર જમા થાય છે. તો એ કીધું એમ શું હોય? Fe2O3 ઇન્ટુ XH2O, જેને શું કહેવાય છે? લોખંડનું કટાવું અથવા તો ક્ષારણ કહે છે. ટૂંકમાં જ્યારે ધાતુ પર તેની આસપાસના પદાર્થો જેવા કે ભેજ હોય, એસિડ હોય એ વગેરેનો હુમલો થાય ત્યારે તેનું ક્ષયન થાય છે, એટલે કે ક્ષારણ થાય છે, એટલે કે કાટ લાગે છે. આ બધાને શું લાગ્યું કહેવાય? કાટ લાગે છે એમ કહેવાય. ઓકે. ક્ષારણને લીધે લોખંડમાંથી બનતી વસ્તુઓ જેવી કે કારના ભાગો, પુલ, લોખંડની રેલિંગ, જહાજ વગેરેને નુકસાન થાય છે. દર વર્ષે લોખંડ કેટલું બધું ખુલ્લું હશે. વરસાદ તો આવવાનો જ છે, એ તો આપણું જે ઋતુચક્ર છે તો ચાલ્યા જ કરવાનું છે. શિયાળો, ચોમાસો, ઉનાળો, બરાબર છે? એ તો આવવાનું જ છે. તો એ ઋતુ દરમિયાન જ્યારે વરસાદ આવે છે ત્યારે પેલું લોખંડ પલળવાનું જ છે. તો એના કારણે કેટલું બધું લોખંડ બરબાદ થતું હશે. તો એને અટકાવવું પડે. શું કરવું પડે? તો કે કાટયુક્ત લોખંડને બદલવા વધુ ખર્ચ થાય માટે કંઈક એવી પદ્ધતિઓ વિકસાવવી પડે કે જેથી કાટ ન લાગે. એ કાટ ન લાગે એના વિશે આપણે વધારે આગળના ચેપ્ટરોમાં જોઈશું, બરાબર છે? ત્રીજા ચેપ્ટરની અંદર ધાતુ વિશે અભ્યાસ કરશું ત્યારે અભ્યાસ કરશું કે શું કરવું જોઈએ. તો લોખંડ ઉપર કાટ લાગતો અટકાવવા માટે તેની ઉપર રંગ કરવામાં આવે, અથવા લોખંડ કરતા વધુ સક્રિય ધાતુ હોય જેવી કે ઝિંક છે એનું અસ્તર ચડાવવામાં આવે, પડ ચડાવવામાં આવે, જેને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે, બરાબર? ગેલ્વેનાઇઝિંગ. તો એ લગાવવામાં આવે છે. ઝિંકનું પડ ધરાવતા લોખંડને ગેલ્વેનાઇઝ્ડ આયન કહે છે, અને આ પડ લગાડવાની ક્રિયા છે એને ગેલ્વેનાઇઝેશન કહે છે. એ બધું હવે ક્યારે ભણશું? આપણે આગળના ચેપ્ટરમાં ભણશું. ઓકે. ત્યાર પછી ખોરાપણું, ખોરું થવું. શબ્દ XH2O માં X એટલે ઓકે, XH2O ની અંદર નીલભાઈ XH2O લખીએ છીએ. તમે બધું મેથ્સમાં X અને Y ભણતા જશો, બરાબર છે? કોઈ કિંમત ધારવાની હોય તો આપણે શું કરીએ? X ધારી દઈએ કે ધારો કે આ વસ્તુ X છે. એમ લોખંડ સાથે પાણીના કેટલા અણુ જોડાયા હશે એ ખબર ન હોય તો આપણે શું લખી દઈએ? X લખી દઈએ. ખ્યાલ આવે છે? એટલે લોખંડ Fe2O3 ઇન્ટુ XH2O, એ X શું સૂચવે છે? તો કે પાણીના કેટલાક અણુ સૂચવે છે. ઓકે, સરસ. ચલો આપણે આગળ વધીએ. ખોરાપણું, ખોરું થવું.
આમ તો આ શબ્દ બધાએ સાંભળ્યો જ હોય, ઘરે સિંગ હોય, ખારી સિંગ હોય, બરાબર છે. સિંગ અમુક સમય ખુલ્લી રહે એટલે ખોરી થઈ જાય. ચેવડો હોય, મમરા હોય એ હવાઈ જાય. વેફર હોય તો વેફરની અંદર વાસ આવવા લાગે. તો એ શું થયું? તો કે હવાની હાજરીમાં એનું ઓક્સિડેશન થઈ ગયું, તેથી તેનો સ્વાદ બદલાઈ ગયો, જેને ખોરું થવું અથવા તો ખોરાપણું કહીએ છીએ. ઓકે, અહીંયા આપણે જોઈએ તેલી અથવા ચરબીજન્ય. હવે કોઈ પણ મેં વાત કરી ચરબીજન્ય મતલબ સિંગની અંદર ચરબી હોય, બરાબર છે. એવી જ રીતે મમરા કીધા, વેફર કીધી, આ બધું શું થયું? તો કે તેલમાં તળેલી વસ્તુ હોય. તેલમાં તળેલી વસ્તુ એટલે અહીંયા કીધું તેલી, બરાબર છે. તો ખોરાકને ખુલ્લી હવામાં રાખતા તેનું ઓક્સિડેશન થઈ ખોરો પડે છે, એટલે કે એનો સ્વાદ બદલાઈ જાય છે, અને સ્વાદ અને સાથે સાથે ગંધ પણ બદલાઈ જાય છે. આ ક્રિયાને શું કહેવામાં આવે છે? ખોરાપણું કહેવામાં આવે છે. સામાન્ય રીતે તૈલી અને ચરબીયુક્ત ખોરાકમાં થતું ખોરાપણું અટકાવવું હોય તો તેમાં ઓક્સિડેશન પ્રક્રિયાનો આપણે શું કરવો પડે? અટકાવ કરવો પડે. પ્રતિકાર કરે તેવો પદાર્થ ઉમેરવો પડે. એટલે કે આપણે એવો કોઈ પદાર્થ ઉમેરી દેવો જોઈએ કે જેથી તે ખોરાક છે એનું ઓક્સિડેશન થવા દેશે નહીં. ઓક્સિડેશન ન થાય તો એ કદાચ 1 મહિના પછી પણ એનો સ્વાદ છે એવો ને એવો રહેશે. તો એના માટે ઓક્સિડેશન પ્રક્રિયાનો પ્રતિકાર કરે, વિરોધ કરે એવો કોઈ પદાર્થ ઉમેરવો પડે, જેને એન્ટીઓક્સિડન્ટ પદાર્થ કહે છે. એનો મતલબ શું? ઓક્સિડેશન થવા નહીં દે એવો પદાર્થ ઉમેરો, એને એન્ટીઓક્સિડન્ટ કહે છે. તદુપરાંત ખોરાકને હવાચુસ્ત બંધ પાત્રમાં રાખવાથી તેનું ઓક્સિડેશન ધીમું થવાથી ખોરાપણું અટકે છે. એટલે તમે વેફર જોઈ હશે, વેફરનું પેકિંગ હોય એકદમ ફૂલ પેક હોય, એની અંદર હવા જઈ શકે નહીં, પણ ભૂલથી જો થોડી તૂટી જાય ને અંદર હવા જશે તો એ સ્વાદ બદલાઈ જશે, ખોરું થઈ જશે, બરાબર છે. પણ જો એકદમ બંધ પાત્રમાં પેક હોય તો એ ખોરું થતું નથી. બટાકાની ચિપ્સ, કાતરી, વેફર, બરાબર છે, એ બનાવવા વાળા તમે બાલાજીનું પેકિંગ જોયું હોય, લેઝનું પેકિંગ જોયું હોય તો ફૂલેલી હોય કોથળી. એ ફૂલેલી હોય ને કારણ કે એની અંદર નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ નાખ્યો હોય. શું નાખ્યું હોય? નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ. જે શું કરે? તો કે જે હવાનો ઓક્સિજન છે એ અંદર જવા દેશે ને. એક તો પેકિંગ છે, અથવા તો કદાચ જાય, બરોબર છે, અથવા તો અંદર હોય પેકિંગ કરતી વખતે, તો એનું ઓક્સિડેશન થતા અટકાવવા માટે એ બેગમાં, એ થેલીમાં, એ કોથળીમાં નાઇટ્રોજન નિષ્ક્રિય વાયુ ભરે છે. 1 માર્ક્સ માટે ફરી એક અગત્યનો પ્રશ્ન કે બટાકાની ચિપ્સ, કાતરી હોય એનું ઓક્સિડેશન અટકાવવા માટે અંદર કયો વાયુ ભરવામાં આવે છે? નિષ્ક્રિય નાઇટ્રોજન વાયુ ભરવામાં આવે છે. આવા ખાસ અગત્યના પ્રશ્નો ધ્યાને લેજો. તો અહીંયા આપણું આમ ચેપ્ટર પૂરું, પણ કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નો પણ આપણે જોવાના છે. ઘણા બધા પ્રશ્નો બોર્ડની અંદર સ્વાધ્યાયમાંથી પણ પૂછાતા હોય, અને ખાસ કરીને જેમાં લોજિક વાપરવાનું હોય, કંઈક શીખવાનું હોય, એક રીત પરથી બીજી રીત પર જવાનું હોય, તો એવા પ્રશ્નો ખાસ જોવાના છે. તો એવા કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન આપણે જોઈએ. સૌપ્રથમ છે પીબીઓ ને કહેવાય લેડ ઓક્સાઇડ ની કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો લેડ બને છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ બને છે. આમ તો તમને ખબર પડી ગઈ હશે કે આ કેવી પ્રક્રિયા છે. કેમ? તો કે અહીંયા કાર્બન એકલો છે, અહીંયા લેડ ધાતુનું એક સંયોજન છે, એમાંથી આની અંદર નાખીએ છીએ એટલે આની સાથે જે ઓક્સિજન હતો એ ઓક્સિજન દૂર થાય છે. ઓક્સિજન દૂર થાય એટલે હું અહીંયા પ્રક્રિયા ફરીથી લખી દઉં છું એટલે સમજવામાં વધારે ખ્યાલ આવશે. કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મળે છે CO2 પ્લસ લેડ મળે, બરાબર. સંતુલિત કરવાની છે. સંતુલિત કેમ કરવાની તમને ખ્યાલ હશે કે જો આ બાજુ ઓક્સિજન 2 હોય તો આ બાજુ 2 કરવા પડે. 2 કરવા માટે આગળ 2 લખી દેવાના, એટલે અહીંયા 2 લખીએ. અહીંયા ઓક્સિજન 2 હોય તો અહીંયા કેટલા લખવા પડે? 2 લખવા પડે. તો અહીંયા 2 લેડ થઈ ગયા, 2 ઓક્સિજન થઈ ગયા, 2 ઓક્સિજન થઈ ગયા. અહીંયા લેડ એક જ છે તો 2 કરી દઈએ, કાર્બન 1 કાર્બન 1. ઓકે, આ પ્રક્રિયા સંતુલિત છે એમ કહેવાય. કોઈ પણ પ્રક્રિયા સંતુલિત કરવી ફરજિયાત છે, નહીતર તમારા માર્ક્સ કપાતા રહેશે. ઓકે, આ પ્રક્રિયા છે. હવે આપણને ખબર છે કે એક આ વિસ્થાપન પ્રક્રિયા છે, અથવા તો એક વિસ્થાપન પ્રક્રિયા છે કહી શકીએ, બરાબર છે, એક વિસ્થાપન પ્રક્રિયા. પણ અહીંયા આપણે જે ઓપ્શન આપ્યા છે રિડક્શન, ઓક્સિડેશન, ઓક્સિડેશન, રિડક્શન, તો આપણે તો એવા ઓપ્શન સિલેક્ટ કરવાના છે કે જેમાં ઓક્સિડેશન રિડક્શન થતું હોય. તો એના માટે આપણે બીજી એક પ્રક્રિયા આપણે એમ કહી શકીએ કે ઓક્સિડેશન અને રિડક્શન થાય છે એ ચેક કરવાનું.
તો એ ચેક કરવા માટે શું કરવાનું તો કે આપણે એરાઓ દ્વારા દર્શાવવાનું. કેવી રીતે દર્શાવીએ તો અહીંથી આમ જોવાનું કે લેડ ઓક્સાઇડમાંથી શું બને છે તો કે લેડ બને છે. બરાબર છે. એક પહેલી વસ્તુ લેડ ઓક્સાઇડ છે PbO એમાંથી શું બન્યું તો કે લેડ બન્યું. બીજું કાર્બન છે એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બન્યું. આ એક સમીકરણ છે. હવે PbO ની સાથે ઓક્સિજન છે અને અહીંયા ઓક્સિજન નથી, મતલબ ઓક્સિજન દૂર થયો. જો ઉમેરાય તો ઓક્સિડેશન, પણ દૂર થાય તો રિડક્શન. એટલે આ પ્રક્રિયા છે રિડક્શન પ્રક્રિયા છે એટલી આપણને ખબર પડે. બરાબર છે. જોજો આપણે એક કરતા વધારે જવાબ સિલેક્ટ કરવાના છે. એટલે એક વસ્તુ થઈ ગઈ કે PbO નું રિડક્શન થાય Pb માં. બરાબર છે. આગળ જોઈએ કે કાર્બન છે એ CO2 માં રૂપાંતર પામે છે. મતલબ અહીંયા ઓક્સિજન નથી ને અહીંયા ઓક્સિજન આવી ગયો, મતલબ ઓક્સિજનનો ઉમેરો થયો. ઉમેરો થાય તો એવી પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા. હવે આ બાજુ આવવાનું. પેલો ઓપ્શન વાંચવાનો, લેડ રિડક્શન પામે છે. ઓકે, જોવાનું લેડ ક્યાં છે. ઓકે, અહીંયા છે. હવે પાછા શબ્દો ગોઠવવાના. લેડ રિડક્શન પામે છે. બરાબર છે. કોનું રિડક્શન થાય છે તો કે લેડ ઓક્સાઇડ નું રિડક્શન થાય છે. કોનું રિડક્શન થાય છે લેડ ઓક્સાઇડ નું રિડક્શન થાય છે. લેડ ઓક્સાઇડ નું રિડક્શન થાય. ઓકે, આગળ જોઈએ. કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે. ફરીથી આ બાજુ જુઓ. કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ શું કહે છે ઓક્સિડેશન પામે છે. કોનું ઓક્સિડેશન થાય છે કાર્બનનું ઓક્સિડેશન થાય છે. મતલબ આ ખોટું છે ને આ ખોટું છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. કાર્બન ઓક્સિડેશન પામે છે. કાર્બન ઓક્સિડેશન પામે છે. આ વિધાન સાચું. જો અહીંયા ખાસ કાર્બન ઓક્સિડેશન પામે છે, કાર્બનનું ઓક્સિડેશન થાય છે. આ વિધાન સાચું છે. ઓકે, ત્યાર પછી શું છે તો કે લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે. લેડ ઓક્સાઇડ નું રિડક્શન થાય છે એટલે લેડ ઓક્સાઇડ રિડક્શન પામે છે. એટલે આ વિધાન સાચું છે. આ વિધાન ખોટું છે. આ વિધાન ખોટું છે. સાચા કયા વિધાનો છે તો કે ત્રીજું અને ચોથું. ત્રીજું અને ચોથું ઓપ્શન આપ્યા નથી. ઓકે, અહીંયા જુઓ ખાસ આ શબ્દ પહેલાથી જ આપણે ધ્યાનમાં રાખવાનો છે. ખોટા પૂછ્યું છે. ખોટા પૂછ્યું હોય તો પહેલું અને બીજું, પહેલું અને બીજું, એટલે કયો જવાબ આવશે એ જવાબ આવશે. બરાબર છે? ખ્યાલ આવે છે? કોણ ઓક્સિડેશન પામે તો કે PbO નું ઓક્સિડેશન થાય છે તો PbO અને કાર્બન PbO નું રિડક્શન થાય છે અને કાર્બન નું ઓક્સિડેશન થાય છે. એટલે અહીંયા પેલા બંને ઓપ્શન ખોટા છે. ખાસ પ્રશ્નમાં ખોટા કે સાચા શબ્દ ધ્યાન રાખવા, નહીતર ભૂલ પડી શકે છે. અહીંયા તો કોઈ ઓપ્શન નહોતો 3 અને 4, નહીતર ટીક થઈ જાય 3 અને 4. ત્યાં ખોટા છે, મતલબ એ જવાબ આવશે કે પહેલું અને બીજું છે એ વિધાન ખોટા છે. ઓકે, આગળ વધીએ. સરસ. અહીંયા એક પ્રક્રિયા આપી છે Fe2O3 પ્લસ એલ્યુમિનિયમ Al2O3 પ્લસ Fe. ઉપર દર્શાવેલી પ્રક્રિયા શેનું ઉદાહરણ છે? ચલો યાદ કરો. આ પ્રક્રિયા શેનું ઉદાહરણ હશે? આ પ્રક્રિયા શેનું ઉદાહરણ હશે? અને આ જ પ્રક્રિયા આપણે ફરીથી ત્રીજા ચેપ્ટરની અંદર ભણવાના છીએ, વિસ્તારથી ભણવાના છીએ. બરોબર છે? થર્મિટ પ્રક્રિયાના સ્વરૂપમાં ભણવાના છીએ. પણ અત્યારે આ જણાવો કે આ કઈ પ્રક્રિયા હશે, કયો ઓપ્શન આવશે? શું આ સંયોગીકરણ પ્રક્રિયા છે? શું આ દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે? વિઘટન પ્રક્રિયા છે કે ખાલી વિસ્થાપન પ્રક્રિયા છે? કઈ પ્રક્રિયા છે? સંયોગીકરણ, વિઘટન, દ્વિવિસ્થાપન કે વિસ્થાપન? જો શું જોવાનું આપણે તો કે અહીંયા એક જ છે. અહીંયા શું છે? એક છે. અહીંયા શું છે તો કે કોઈ ધાતુનું સંયોજન છે. શું એ બંધ બેસે છે? પોસોકેમી આલે આકો પાસિગોમાં. પોસોકેમી આલે આકો પાસિગો. કોણ પેલા આવશે? પોસોકેમે એ આવી ગયો. આયન. ઓકે, તો આ કેવું છે? વધુ સક્રિય છે. કેવું છે? વધુ સક્રિય છે. આ કેવું છે? ઓછું સક્રિય છે. ઓછું સક્રિય હોય તો એનું સંયોજન છે. આ અને છૂટી પાડશે. છૂટી પાડે એટલે Al2O3 અને Fe મળે છે. મતલબ આ પ્રક્રિયા એક વિસ્થાપન પ્રક્રિયા છે. શું છે? એક વિસ્થાપન પ્રક્રિયા છે.
બરાબર છે, ડી જવાબ આવશે. દ્વિવિસ્થાપનમાં શું થાય? દ્વિવિસ્થાપનમાં આયનોની અદલા બદલી થાય. એટલે યાદ રાખવાનું, અહીંયા આયનોની અદલા બદલી નથી થતી, માત્ર શું છે? એક જ છે. બરાબર છે પટેલ ધર્મેશ? જવાબ બેટા ડી આવશે, કારણ કે દ્વિવિસ્થાપન પ્રક્રિયાની વ્યાખ્યા શું થાય? તો કે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે આયનોની અદલા બદલી થાય. અહીંયા આયનોની અદલા બદલી થતી નથી. ચલો આપણે ચારે ચાર ઓપ્શન ચેક કરીએ. સંયોગીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા શું થાય? તો કે એક ભેગું કરવાનું. બરાબર ને? એટલે બે પ્રક્રિયકો હોય ને નિપજ કેટલી હોય? એક જ હોય. તો અહીંયા બે નિપજ મળે છે ને બે પ્રક્રિયકો છે, મતલબ આ આવે નહીં. વિઘટન પ્રક્રિયા એટલે શું? તો કે વિઘટન પ્રક્રિયાની અંદર પ્રક્રિયક કેટલો હોય? એક જ હોય. અને નિપજ કેટલી મળે? બે કે તેથી વધુ. પણ અહીંયા તો બે પ્રક્રિયક છે, આ પણ આવે નહીં. દ્વિવિસ્થાપન એટલે શું થાય? આયનોની અદલા બદલી થતી હોય. તો આ ઓપ્શન પણ ન આવે. એટલે આપણી પાસે એક ઓપ્શન વધ્યો, વિસ્થાપન પ્રક્રિયા. ઓકે, ત્યાર પછી જોઈએ, આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરતા શું થાય છે? સાચા જવાબ પર નિશાન કરો. જો આવો સમીકરણ હોય, આવા સમીકરણો હોય એટલે પહેલા આપણે સમીકરણ બનાવવાના. આયનનો ભૂકો કીધો છે, આયનનો ભૂકો મતલબ લોખંડ Fe, એની મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની છે, એટલે HCl સાથે પ્રક્રિયા કરવાની છે. જો આ બાજુ ધ્યાન આપજો, શું કરવાનું? જ્યારે શાબ્દિક સ્વરૂપમાં હોય એમ જ તુક્કો નહીં મારવાનો. શું કરવાનું? એનું સમીકરણ બનાવવાનું. તો Fe પ્લસ HCl સમીકરણ આપણે બનાવવાનું છે. એટલે કે લોખંડ છે ને, લોખંડમાં આપણે એસિડ નાખવાનું. તો લોખંડમાં એસિડ નાખ્યું એટલે આ જે છે એ ધન આયન હોય ને ઋણ આયન સાથે જોડાઈ જાય. એટલે શું બને? તો કે FeCl3 બને. શું બને? FeCl3. આ હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન વાયુ સ્વરૂપે છૂટો પડે. હાઇડ્રોજન વાયુ છૂટો પડે અને આને કહેવાય ફેરિક ક્લોરાઇડ અથવા આયન ક્લોરાઇડ. શું કહેવાય? ફેરિક ક્લોરાઇડ અથવા આયન ક્લોરાઇડ. શું કહેવાશે? અથવા આયન ક્લોરાઇડ. ઓકે, હવે આપણી નિપજો શું કીધું છે? તો કે આયનના ભૂકામાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરીએ છીએ તો સાચા જવાબ પર નિશાની કરો. હાઇડ્રોજન વાયુ અને આયન ક્લોરાઇડ બને છે. ઓકે, પહેલો ઓપ્શન સાચો છે. ક્લોરીન વાયુ અને આયન હાઇડ્રોક્સાઇડ કીધું છે. જો ખાસ હાઇડ્રોક્સાઇડ એટલે ખોટું. બરાબર છે. ત્યાર પછી કોઈ પ્રક્રિયા થતી નથી અને આયન ક્ષાર અને પાણી બને છે. શું આવી શકે? FeCl3 વાયુ, આયન ક્લોરાઇડ. પોસો કેમેજી આલે આખો પાસીગો ચેક કરો જોઈએ કોણ પહેલા આવશે, પ્રક્રિયા થાય કે નહીં. એક ઓપ્શન હજી આપણી પાસે છે, તો પોસો કેમેજી આયન આ લે હા, હાઇડ્રોજન પાછળ છે, લોખંડ આગળ છે, આયનનો ભૂકો મતલબ આ વધુ સક્રિય છે, છૂટું છે, એકલું છે, હાઇડ્રોજનનું સંયોજન છે, મતલબ આ જ ઓપ્શન આવશે, આ પણ આવશે નહીં. બરોબર છે, આ ચેક કરવાનું. શું જવાબ આવશે? એ. ઓકે, સરસ. ચલો આગળ વધીએ. સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે? રાસાયણિક સમીકરણને શા માટે સમતોલિત કરવા જોઈએ? તો સમતોલિત રાસાયણિક સમીકરણ, જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ રહેલા પરમાણુઓની સંખ્યા સમાન હોય, બે બાજુ બંનેની સંખ્યા સમાન હોય. હમણાં જ આપણે એક સમીકરણ લખ્યું હતું થોડી વાર પહેલા કે જેની અંદર આપણે પ્રક્રિયકો અને નિપજોને શું કર્યું હતું? સમતોલિત કર્યું હતું. તો બંને બાજુ પરમાણુઓની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોય. તો એવા સમીકરણને સમતોલિત રાસાયણિક સમીકરણ કહે છે. શા માટે સમતોલિત કરવા જોઈએ? તો કે દળ સંચયનો નિયમ તમે ધોરણ 9 ની અંદર ભણીને આવો છો. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બરાબર છે હંમેશા દળનું સંચય થાય, બચાવ થાય છે. શું થાય? બચાવ થાય. તો બચાવ થાય મતલબ તો કે પ્રક્રિયકોનું જે દળ હોય ને એટલું જ નિપજોનું હોય. આગળ જેટલા પણ પ્રક્રિયકો આવશે તીરની આગળ ડાબી બાજુ, એ બધાના દળનો તમે સરવાળો કરો તો નિપજની અંદર જેટલું પ્રક્રિયકોની જગ્યાએ નિપજો આવી જાય, એ નિપજોમાં જેટલા પણ સંયોજનો બને એ બધાના દળનો સરવાળો કરો, બંનેનો સમાન થાય. એક સમીકરણ દ્વારા આપણે જોઈએ. ધારો કે હાઇડ્રોજન છે H2+O2. આ સમીકરણ બધાને જ આવડતું હોય કે H2O બને છે. હવે પ્રક્રિયાને પહેલા સમતોલિત કરવા પડે. કેમ? તો કે બંને બાજુ પ્રક્રિયકો અને નિપજોમાં જે કોઈ પણ તત્વો હોય, પરમાણુઓ હોય, એની સંખ્યા સમાન થવી જોઈએ. જો અહીંયા કોણ છે? તો કે હાઇડ્રોજન છે, ઓક્સિજન છે.
હાઇડ્રોજન કેટલા છે? 2. અહીંયા હાઇડ્રોજન 2, ઓક્સિજન 2, અહીંયા ઓક્સિજન એક જ છે. પાછળ લખી શકાય નહીં. ક્યાં લખવો પડે? તો કે સહગુણકમાં લખવો પડે, એટલે કે આગળ લખવો પડે. તો અહીંયા આપણે 2 લખી દીધા. હવે હાઇડ્રોજન 4 થઈ ગયા, ઓક્સિજન 2, તો ઓક્સિજન 2 ને હાઇડ્રોજન 2 જ છે, એટલે આપણે અહીંયા 2 લખીએ છીએ. શું કામે આવું કર્યું? તો કે દળ સંચયના નિયમનું પાલન કરે. દળ સંચયનો નિયમ શું? તો કે પ્રક્રિયકો અને નિપજોમાં જે કોઈ પણ પરમાણુ હોય એના દળોનો સરવાળો કરીએ ને તો પ્રક્રિયકોમાં જે દળોનો સરવાળો થાય એટલો જ નિપજોની અંદર થાય. આપણે જોઈએ તો હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું? તો કે 1. એવા કેટલા હાઇડ્રોજન છે? તો કે 1 ગુણ્યા 4 હાઇડ્રોજન છે બરાબર 4. પ્લસ ઓક્સિજનનું પરમાણુ દળ 16. એવા કેટલા ઓક્સિજન છે? તો કે 2. તો 4 + 32, 16 બરાબર છે. 16 ગુણ્યા 2 એટલે 16 × 2 32, 32 ને 4 ટોટલ કેટલા થયા? 36 થયા. તો અહીંયા જો આ બંનેના આપણે દળોનો સરવાળો કર્યો તો 36 થયો. આ બધા જ આંકડા લઈ લીધા આપણે. તો આ બાજુ પણ 36 થવો જોઈએ. હાઇડ્રોજન કેટલા છે? તો કે 4 છે. તો 4 ગુણ્યા 1 બરાબર કેટલા થાય? 4. ઓક્સિજનનું કેટલું થાય? તો કે 16. એવા કેટલા ઓક્સિજન? તો કે 2. તો 2 હોય તો 16 દુને 32. આ કેટલા થઈ ગયા? તો કે 36 યુનિફાઈડ થઈ ગયા. કેટલા થઈ ગયા? 36 યુનિફાઈડ. તો આ જે છે એ સમાન હોવો જોઈએ, આવું દળ સંચયનો નિયમ કે. એટલા માટે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એમને સંતુલિત કરવી જ. બરાબર છે. પછી સામાન્યમાં સામાન્ય સમીકરણ હોય પાણીનું તો પણ આપણે એને સંતુલિત તો કરવાની જ રહેશે, નહીતર માર્ક્સ કપાશે. અને બીજું કે જો સમતોલિત હોય તો એ દળ સંચયના નિયમનું પાલન કરે, અને જો સમતોલિત ન કરેલી હોય તો એ દળ સંચયના નિયમનું પાલન કરતી નથી ને એવી કોઈ સમીકરણ હોતું નથી. એટલા માટે સમતોલિત તો કરવાનું જ. હવે દ્રવ્ય એટલે કે દળ સંચયનો નિયમ મુજબ દ્રવ્યનું સર્જન કે વિનાશ થઈ શકતો નથી. આ બાજુ જેટલું દળ હોય ને એટલું જ આ બાજુ દળ હોય, એટલે કે દળ છે એનું સર્જન કે વિનાશ કરી શકાતો નથી. આથી રાસાયણિક સમીકરણમાં રહેલા પ્રક્રિયકો અને નિપજોનું દળ હંમેશા સમાન રહેલું હોય છે. દળ સમાન રાખવા સમીકરણમાં રહેલા પ્રત્યેક તત્વના પરમાણુની સંખ્યા સમાન હોવી જોઈએ. ક્યારે સમાન થાય? તો કે આ બાજુ જેટલા હાઇડ્રોજન હોય એટલા જ આ બાજુ મૂકો એટલે ઓટોમેટિક દળ સંચયના નિયમનું પાલન કરે, સંતુલિત તો થઈ જ જાય. આ બાજુ જેટલા ઓક્સિજન હોય એટલા જ તમે આ બાજુ મૂકી દો. હવે આનું દળ અહીંયા 16 હોય તો અહીંયા પણ 16 જ થાય. આવા 2 લઈ લ્યો તો 32 થાય, 3 લઈ લ્યો તો 48 થાય, તો અહીંયા પણ 3 લઈ લ્યો તો 48 જ થાય. એટલે બંને બાજુ પ્રક્રિયકો અને નિપજોની અંદર પરમાણુઓની સંખ્યા સમાન કરી દો એટલે ટેન્શન ગયું. બરાબર છે. રાસાયણિક પ્રક્રિયા સાચી થઈ ગઈ કારણ કે સંતુલિત થઈ ગઈ અને એને દળ સંચયના નિયમનું પાલન પણ કરી લીધું. આથી રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું આવશ્યક છે. આવો પ્રશ્ન પૂછાય તો આવું આપણે લખી શકીએ છીએ. ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરો, એટલે કે આપણે રાસાયણિક સમીકરણ બનાવવાનું છે. જો આગળ વાંચજો. ત્યારબાદ તેઓને સમતોલિત કરો. ખાસ સમતોલિત તો કરવાનું જ છે. બરોબર છે. ગમે ત્યાં લખો, બુકની અંદર લખો તોય રાસાયણિક પ્રક્રિયાને સમતુલિત કરવાનું, એક્ઝામમાં લખો તો પણ સમતુલિત તો કરવાનું જ. હાઇડ્રોજન વાયુ નાઇટ્રોજન સાથે સંયોજાઈને એમોનિયા બનાવે છે. બધું જ આપી દીધું. એમ જો લખવાનું હોય કેટલું સહેલું. બસ માત્ર તત્વોની સંજ્ઞા ખબર હોવી જોઈએ. હાઇડ્રોજન વાયુ ક્યારેય પણ એકલો ન લખી શકાય. કેવો હોય? દ્વિપરમાણુય સ્વરૂપે હોય. એની નાઇટ્રોજન વાયુ સાથે પ્રક્રિયા થાય, એકલો ન હોય. એ હંમેશા કેવો હોય? દ્વિપરમાણુય સ્વરૂપે હોય. શું બને છે? તો કે એમોનિયા. એમોનિયા એટલે NH3. જો એક વસ્તુ બીજી યાદ રાખવાની, NH3 ને એમોનિયા કહેવાય. NH3 ને એમોનિયા કહેવાય. અને NH4 હોય અને ઉપર +1 હોય, આયન બની ગયો હોય તો આને કહેવાય એમોનિયમ આયન. એમોનિયમ આયન યાદ રાખવાનું છે. ખાલી NH3 હોય તો એને એમોનિયા કહેવાય, NH4 +1 હોય તો એને એમોનિયમ આયન કહેવાય. એમોનિયા એક સંયોજન છે અને આથી આયન છે. એનું એક ઉદાહરણ છે NH4Cl. બરોબર છે. NH4Cl આને શું કહીએ છીએ? આનું નામ યાદ રાખીએ એટલે આપણને બધું યાદ રહી જાય. એમોનિયમ ક્લોરાઇડ. શું કહીએ છીએ? એમોનિયમ ક્લોરાઇડ. બરોબર છે. તો NH4 એક આયન છે અને NH3 એ એક સંયોજન છે. ઓકે, આને આપણે સમતોલિત કરવાનું છે. ચલો સમીકરણ લખી દીધું. સમતોલિત કરો. અહીંયા નાઇટ્રોજન કેટલા છે? તો કે 2 છે. તો અહીંયા પહેલા 2 મૂકી દો. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? તો કે 3 દુ ને 6. અહીંયા કેટલા છે? 2. તો અહીંયા 3 મૂકી દો. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. એકદમ ઇઝીમાં ઇઝી.
બરાબર છે. તો આવી રીતે લખવાનું. હજી તમે નીચે અહીંયા લખી શકો હાઇડ્રોજન, અહીંયા લખી શકો નાઇટ્રોજન અને અહીંયા લખી શકો એમોનિયા. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. હાઇડ્રોજન સલ્ફાઇડ. હાઇડ્રોજન સલ્ફાઇડ એટલે શું થાય? તો કે H2S, સડેલા ઈંડા જેવી વાસ ધરાવે, ખૂબ ખરાબ વાસ ધરાવે એવો વાયુ છે. હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ હવામાં બળીને દહન પામીને, એટલે કે હવામાં જ્યારે ઓક્સિજનની હાજરીમાં જ્યારે એને સળગાવવામાં આવે છે, હવામાં બળીને સળગાવીને દહન પામીને પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે છે. H2O પ્લસ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ. જો બધું લખેલું હોય તો એમ જ લખાઈ જાય, પણ મિત્રો યાદ રાખજો કે કોઈ પણ સમીકરણ હોય એમાં પ્રક્રિયકમાં જે હોય ને એ જ પાછા નિપજમાં આવવા પડે. અહીંયા હાઇડ્રોજન હોય તો આ બાજુ હાઇડ્રોજન આવવો જ પડે, આ બાજુ સલ્ફર હોય તો આ બાજુ પણ સલ્ફર આવવો જ પડે, અને આ બાજુ ઓક્સિજન હોય ને તો આ બાજુ પણ ઓક્સિજન આવવો જ પડે. પ્રક્રિયકોમાં જે હોય ને નિપજમાં આવે ને આવે જ. બરોબર છે. ઓકે, અહીંયા આપણે કીધું હાઇડ્રોજન સલ્ફાઇડને હવામાં બાળવાની વાત કરીએ છીએ તો પાણી અને સલ્ફર ડાયોક્સાઇડ વાયુ મળે. મેં લખી દીધું છે. હવે સમતોલિત કરવાનું છે. કેવી રીતે સમતોલિત કરશો? તો કે હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 2, અહીંયા ઓક્સિજન જો 3 છે. કેટલા છે? 3 છે. ને આ બાજુ કેટલા છે? 2 છે. હવે જો આવું થાય ત્યારે શું કરવું? અહીંયા 2 ને 1 3 ઓક્સિજન, જે સરવાળો કરવાનો. બરોબર છે. ઓક્સિજન 2, 2 વત્તા 1 3, 3 ઓક્સિજન. ને આ બાજુ કેટલા છે? 2. તો હવે સંતુલિત કરો. ધારો કે તમે 2 લખો 4 થઈ ગયા, તો આ બાજુ 3 છે. અહીં 3 લખો તો 6 થઈ ગયા, આ બાજુ 3 છે. તો શું કરવાનું? તો કે આ બાજુ પેલા બેકી સંખ્યામાં રૂપાંતર કરી દો. શું કરી દો? બેકી સંખ્યામાં. તો અહીંયા 2 હોય તો અહીંયા 2 લખું તો 2 દુ 4, 4 ને 1 5, હજી એકી માં જ છે. તો અહીંયા નહીં, અહીંયા વધારો કરો. અહીંયા શું લખી દો? 2. હવે જો ઓક્સિજન અહીંયા 2 પ્લસ ઓક્સિજન અહીંયા 2, ઓક્સિજન કેટલા થઈ ગયા? 4. અહીંયા કેટલા છે? 2. અહીંયા 2 મૂકો તો 4 થઈ જાય. ખ્યાલ આવે છે? ઓકે, આગળ જોઈએ આપણે. અહીંયા સલ્ફર 1 છે, અહીંયા સલ્ફર 1 છે, અહીંયા હાઇડ્રોજન 4 છે, તો અહીંયા આપણે 2 લખવા પડશે. એટલે હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. હાઇડ્રોજન 4, હાઇડ્રોજન 4, સલ્ફર 2, અહીંયા સલ્ફર 1 છે, તો અહીંયા 2 મૂકશું. અહીંયા સલ્ફર 2 મૂકીએ તો સલ્ફર 2, પણ ઓક્સિજન કેટલા થઈ ગયા? 4 ને 2 6, તો અહીંયા સુધારીને કેટલા કરવાના? 3 કરવાના. કેટલા કરવાના? 3 કરવાના. ખ્યાલ આવે છે? આવી રીતે પ્રક્રિયાને સમતુલિત કરવાનું, અને થઈ ગયા પછી ચેક પણ કરવાનું કે આપણે સંતુલિત થઈ ગયું કે નહીં. ફરીથી ચેક કરી લેવાનું. આપણે જે કંઈ પણ સુધારા વધારા કર્યા હોય તો ફરીથી ચેક કરવાનું. હાઇડ્રોજન 4, અહીંયા હાઇડ્રોજન 4, અહીંયા સલ્ફર 2, અહીંયા સલ્ફર 2, અહીંયા ઓક્સિજન 3 દુ 6, અહીંયા 2 પ્લસ 2 દુ 4, 4 ને 2 6. હવે આ રાસાયણિક પ્રક્રિયા સમતુલિત છે. ખ્યાલ આવે છે? ઓકે, આગળના સમીકરણ તરફ જઈએ તો નીચેના વિધાનોને રાસાયણિક સમીકરણોમાં રૂપાંતરિત કરવાના છે, ત્યારબાદ તેમને સમતુલિત કરવાના છે. તો બેરિયમ ક્લોરાઇડ. તો બેરિયમ મેં કાલે તમને 4 પ્રકારના બી કીધા હતા. Be બેરેલિયમ, બી બોરોન, Br બ્રોમિન અને બેરિયમ. બેરિયમ આવે એટલે Ba. બરાબર છે? યાદ રાખવાનું છે. બેરિયમ ક્લોરાઇડ એલ્યુમિનિયમ સલ્ફેટ સાથે, એટલે બીજું આપણને કીધું છે Al2SO4 3. યાદ કરો, ગઈકાલે આપણે લખ્યું હતું કેવી રીતે બનાવવું. બરાબર છે? Al2SO4 3. એલ્યુમિનિયમ સલ્ફેટ કેવી રીતે બનાવવું એ કાલે લખ્યું હતું. બરાબર? યાદ હશે તમને. સંયોજાઈને શું બનાવે છે? તો કે ભાઈ આમાં તમે કંઈ જોવાની જરૂર નથી. અહીંથી આમ છૂટા પાડી દો. આનો ધન આયન આના ઋણાયન સાથે જોડી દો, આનો ધન આયન આના ઋણાયન સાથે જોડી દો, તોય સમીકરણ તો થવાનું જ છે. બરાબર છે? શું બને? તો કે આવું કરી દઈએ તો Ba અને SO4 જોડાય તો BaSO4 બને, બેરિયમ સલ્ફેટ બને. શું બને? બેરિયમ સલ્ફેટ. અને એલ્યુમિનિયમ જ્યારે ક્લોરીન સાથે જોડાય તો AlCl3 બને. શું બને? AlCl3. એલ્યુમિનિયમ ક્લોરાઇડ એટલે AlCl3 અને બેરિયમ સલ્ફેટ એટલે BaSO4. બરાબર છે? તો પ્રક્રિયા આપણે સમતુલિત કરવાની છે. સમતુલિત કરવા માટે અહીંયા એલ્યુમિનિયમ કેટલા છે? તો કે 2, એટલે આપણે અહીંયા પેલા એલ્યુમિનિયમ 2 મૂકી દઈએ. એટલે ક્લોરીન કેટલા થઈ ગયા? 3 દુ 6. અહીંયા કેટલા છે? 2, તો અહીંયા કેટલા મૂકવા પડે? 3. તો 3 દુ 6 ક્લોરીન થઈ ગયા. બેરિયમ કેટલા થઈ ગયા? 3. તો અહીંયા કેટલા મૂકવા પડે? 3 મૂકવા પડે. હવે જુઓ સલ્ફર, તો કે 3, સલ્ફર તો કે 3, ઓક્સિજન જો આનો ગુણાકાર થશે 4 તેરી 12. ઓકે, 12 છે. આ બાજુ કેટલા છે? તો કે 4 તેરી 12. ઓકે, મતલબ ઓક્સિજન પણ સમતુલિત
થઈ ગયા, સલ્ફર પણ થઈ ગયા, આ S છે એ 3 કહેવાશે, ઓક્સિજન છે 4 તેરી 12 કહેવાશે, બરાબર છે. મહેશ શિરોયા, હેલો, વેલકમ. અનમોલ વિદ્યાલય, સરસ. ચાલો, આપણે તો ગુજરાતના કોઈ પણ ખૂણે હોય ત્યાંથી ફ્રીમાં એજ્યુકેશન લઈ શકે, સારું એજ્યુકેશન લઈ શકે, એના માટે જ આપણે આ સ્ટાર્ટ કરેલું છે, બરાબર. આગળ પ્રક્રિયા આપણે જોઈ, મોટા ભાગના બધા જ પરમાણુઓ સમાન થઈ ગયા છે. છેલ્લે એક વખત ચેક કરવાનું ને કરવાનું જ. ઓકે, તો આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. ત્યાર પછી જોઈએ પોટેશિયમ ધાતુ. પોટેશિયમ ધાતુ એટલે કે માત્ર ધાતુ કીધી છે કે પ્લસ કોની સાથે પ્રક્રિયા થાય? પાણી સાથે પ્રક્રિયા થાય, H2O. પ્રક્રિયા કરી શું બનાવે છે? તો કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. જો પાણી સાથે સરસ મજાની વાત કે હાઇડ્રોજન, પાણી આપણે એક પ્રક્રિયા જોઈ ગયા કે પાણીનું વિદ્યુત વિભાજન થાય તો બે પ્રકારના વાયુઓ છૂટા પડે. એમાં બે વાયુઓ છૂટા પડે ને, એમાં આવી રીતે બને. H2O હોય તો આવી રીતે કે હાઇડ્રોજન વાયુ છૂટો પડે, H2, અને O2 વાયુ છૂટો પડે. એટલે કે હાઇડ્રોજન +1 હોય, ઓક્સિજન -2 હોય, બરાબર છે. આવા બે છૂટા પડે. પણ પાણી છે એનું વિદ્યુત વિભાજન કરવા કરતા એના આયનોમાં રૂપાંતર પામી આપણે કરીએ છીએ, બરાબર છે. તો શું બને? તો કે એક આયન બને H+ અને બીજો બને OH-. પહેલો આયન કયો બને? H+. બીજો કયો આયન બને? OH-. તો H+ અને OH- આયનો છૂટા પડે. તો અહીંયા પણ એમ જ છે. જો અહીંથી ક્યાંથી વિભાજન થયું? તો કે અહીંયા H+ છે, અહીંયા OH- છે. આ પોટેશિયમ આની સાથે પ્રક્રિયા કરે, ધન આયન છે ઋણ આયન સાથે પ્રક્રિયા કરે એટલે KOH પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે, અને હાઇડ્રોજન વાયુ, કારણ કે અહીંયા હાઇડ્રોજન વધે છે તો એ H2 સ્વરૂપે છૂટો પડે છે. તો H2 વાયુ છૂટો પડે. હવે સંતુલિત કરવાનું છે તો કે પોટેશિયમ 1 છે, પોટેશિયમ 1 છે, ઓક્સિજન 1 છે, ઓક્સિજન 1 છે, હાઇડ્રોજન 2 છે ને હાઇડ્રોજન અહીંયા 3 છે. 2 અહીંયા અને 1 અહીંયા 3. તો આપણે શું કરવું પડે? તો કે પેલા બેકી સંખ્યામાં ફેરવી દો. તો અહીંયા આપણે 2 લખી દઈએ એટલે 2 ને 2 કેટલા થઈ ગયા? 4. અહીંયા 2 લખી દો તો હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4. ઓક્સિજન કેટલા? 2. ઓક્સિજન કેટલા? 2. આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે એમ કહેવાય. ખ્યાલ આવે છે? ઓકે, તો પોટેશિયમની ધાતુ, પોટેશિયમ ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરી પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, આને કહેવાય પોટેશિયમ, અને OH-. બહુ પરમાણુય આયન જે પહેલા લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી હતી, OH-, તો એ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. આ આપણે શાબ્દિક સ્વરૂપનું સંજ્ઞા સ્વરૂપમાં રૂપાંતર કર્યું અને પછી એને સમતોલિત કરી. ચલો નેક્સ્ટ જોઈએ. નીચેના રાસાયણિક સમીકરણોને સમતોલિત કરો. નીચેના રાસાયણિક પ્રક્રિયાઓને સમતોલિત કરવાની છે. HNO3 + CaOH twice, CaNO3 twice + H2O. શું કરશું? તો કે પેલા જેની સંખ્યા વધારે હોય ને એને પેલા સમતોલિત કરી દઈએ તો ચેકચાક ઓછી થાય, બરોબર છે. સમતોલિત તો થાય જ. તમે શરૂઆત હાઇડ્રોજનથી કરો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ મોટી સંખ્યા જે હશે, મોટી સંખ્યા એટલે શું? તો કે ઓક્સિજન અહીંયા જુઓ કેટલા થાય? તો કે ઓક્સિજન અહીંયા 3 તો છે ને, પાછો 2 સાથે ગુણાકાર, 3 દુ ને 6 ઓક્સિજન છે. કેટલા છે? 6 ઓક્સિજન. તો પેલા એને સમતોલિત કરો. 6 ને 1 હજી અહીંયા છે 7. 7 ઓક્સિજન હોય ને જોઈને પેલા સમતોલિત કરી દે ને તો મોટા ભાગના બીજા છે ને ઓટોમેટિક સેટ થઈ જાય. એટલા માટે શું કરવાનું? મોટી જે સંખ્યા હોય ને એને પેલા સમતોલિત કરવાની. આ બાજુ પેલા જોઈ લઈએ. 3, 3 ને 2 5, 5 ઓક્સિજન છે. અહીંયા 3 દુ 6, 6 ને 1 7 ઓક્સિજન છે, બરાબર છે. અહીંયા હાઇડ્રોજન કેટલા છે? તો કે 2, અને અહીંયા 1 3 છે. નાઇટ્રોજન કેટલા છે? તો કે જો અહીંયા પહેલા છે નાઇટ્રોજન 2 છે. ઓકે, અહીંથી જ શરૂઆત કરીએ. પેલા નાઇટ્રોજન ને 2 કરી દઈએ એટલે શું થઈ ગયું? તો કે ઓક્સિજન 3 દુ 6, 6 ને 2 8. અહીંયા 3 દુ 6 અને અહીંયા હું 2 મૂકી દઉં એટલે 8 થઈ ગયા. હાઇડ્રોજન કેટલા થઈ ગયા? 4 થઈ ગયા. કેટલા થઈ ગયા? 4. ઓકે, તો હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 2, 4 થઈ ગયા. કેલ્શિયમ 1, કેલ્શિયમ 1 થઈ ગયો. કોણ વધ્યું? કાંઈ નહીં, આપણે પહેલેથી ચેક કરી લઈએ જે વધ્યું હોય તે. હાઇડ્રોજન કેટલા? તો કે 2, 2 ને 2 4. હાઇડ્રોજન કેટલા? તો કે 2 ને 2 4. ઓકે, હાઇડ્રોજન પછી નાઇટ્રોજનનો વારો. નાઇટ્રોજન કેટલા? તો કે 2. અહીંયા પણ નાઇટ્રોજન કેટલા? 2. ઓક્સિજન કેટલા? તો કે 3 દુ ને 6, 6 ને 2 8. આ બાજુ ગણી લો. 3 દુ 6, 6 ને 2 8. કેલ્શિયમ કેટલા? તો કે 1. કેલ્શિયમ કેટલા? તો કે 1. બાકી બધા સમતોલિત થઈ ગયા છે. તો આ રાસાયણિક પ્રક્રિયા સમતોલિત કહેવાય. હવે
ત્યાર પછી અહીંયા લખ્યું છે NaOH પ્લસ H2SO4. NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH ટ્વાઇસ એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર છે. OH એટલે OH ને કહેવાય હાઇડ્રોક્સાઇડ આયન, બરાબર છે. ધ્રુવી NaOH H2SO4, વેરી ગુડ. ચલો સંતુલિત કરેલું જ છે કે અહીંયા 2 છે તો અહીંયા 2 મૂકી દો, વેરી ગુડ. N2NaOH H2SO4 છે. હવે શું સુધારો કરવો પડશે તો કે હાઇડ્રોજન 2 અને 2 4 થઈ ગયા તો અહીંયા પણ 2 મૂકવા પડશે. ઓકે, સરસ, વેરી ગુડ. આવી રીતે પ્રેક્ટિસ કરતા રહેશો સમીકરણ સંતુલિત કરવાની તો ક્યારેય પણ ભૂલ પડશે નહીં. ચલો આ સમીકરણ સંતુલિત થઈ ગયું. માત્ર સોડિયમ ની આગળ 2 મૂકી દો એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ ની આગળ 2 મૂકી દો અને પાણીના અણુની આગળ 2 મૂકી દો. ચેક કરી લેવાનું. સલ્ફર 1 છે, સલ્ફર 1 છે, ઓક્સિજન 4, 4 ને 2 6, 4, 4 ને 2 6, સંતુલિત થઈ ગયું છે. ઓકે, નેક્સ્ટ સમીકરણ NaCl પ્લસ AgNO3, AgCl પ્લસ NaNO3 છે. તો કે અહીંયા સોડિયમ 1 છે, અહીંયા સોડિયમ 1 છે, ક્લોરીન 1 છે, ક્લોરીન 1 છે, સિલ્વર 1 છે, સિલ્વર 1 છે, નાઇટ્રોજન 1 છે, નાઇટ્રોજન 1 છે, ઓક્સિજન 3 છે, ઓક્સિજન 3 છે. આ પ્રક્રિયા સંતુલિત જ છે. આપણે એમાં કંઈ જ કરવાનું નથી, જોવાનું છે, ગણવાનું છે, બરાબર છે. કે તમને અહીંયા જોઈ શકો કે નાઇટ્રોજન 1 છે તો અહીંયા નાઇટ્રોજન 1 છે. બધાનો વીજભાર ચેક કરી લઈએ ને તોય આપણને ખબર પડી જાય કે +1 -1 +1 -1. તો આ બાજુ પણ +1 -1 +1 -1. આનો ધન આયન આના ઋણ આયન સાથે જોડાય NaNO3 બનાવે. વીજભાર તો સંતુલિત છે, કોઈ આંકડો વધારો કરવાનો થતો નથી, એટલે પ્રક્રિયા સંતુલિત છે, બરાબર છે. એવી જ રીતે સિલ્વર છે ક્લોરીન સાથે જોડાય તો AgCl બનાવે. ઓકે, ત્યાર પછી BaCl2 H2SO4 આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય એટલે આયનો છૂટા પડે ને એકબીજા સાથે જોડાય. તો અહીંયા બેરિયમ અને સલ્ફેટ. બેરિયમનો વીજભાર કેટલો તો કે +2, સલ્ફેટનો કેટલો -2. બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ BaSO4 બન્યું અને H આની સાથે પ્રક્રિયા કરીને HCl બનાવે છે. અહીંયા જો હાઇડ્રોજન 2 છે તો અહીંયા 2 મૂકી દો એટલે લગભગ સંતુલિત થઈ જાય. ક્લોરીન 2, અહીંયા ક્લોરીન 2 થઈ ગયો, બરાબર. BaCl2 અને H2SO4 ક્યાં મૂકશો તો કે માત્ર 2 HCl માં મૂકશો. વેરી ગુડ ધ્રુવી, સરસ. ઓકે, તો આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. માત્ર અહીંયા 2 લખવાથી પ્રક્રિયા સંતુલિત થઈ જાય છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ કે નીચે આપેલી રાસાયણિક પ્રક્રિયાઓ માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખવાનું છે. શબ્દોમાં આપેલું છે, ફરીથી આપણે એને સમીકરણ લખવાનું, સમતોલિત કરવાનું. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ શું બને તો કે CaOH ટ્વાઇસ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ વાયુ. હવે યાદ કરો મેં શું કીધું તો કે પ્રક્રિયકની અંદર જો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આવે તો નિપજમાં આંખ બંધ કરીને શું લખી દેવાનું તો કે કાર્બોનેટ વાળું સંયોજન લખવાનું. સાથે કઈ ધાતુ છે તો કે કેલ્શિયમ છે તો CaCO3 પ્લસ H2O મળે છે. આ પ્રક્રિયાને સમતોલિત કરવાની. હાઇડ્રોજન કેટલા તો કે 2, આ બાજુ હાઇડ્રોજન કેટલા 2, ઓક્સિજન કેટલા તો કે 2 ને 2 4, અહીંયા કેટલા તો કે 3 ને 1 4, અહીંયા 2 ને 2 4, સંતુલિત છે. અહીંયા કાર્બન કેટલો 1, અહીંયા કાર્બન 1, કેલ્શિયમ 1, કેલ્શિયમ 1, બરાબર છે. આ પ્રક્રિયા કેવી છે સમતોલિત રાસાયણિક સમીકરણ છે. કેલ્શિયમ 1, કેલ્શિયમ 1, ઓક્સિજન 2, 2 ને 2 4, ઓક્સિજન 3, 3 ને 1 4, હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 2, કાર્બન 1, કાર્બન 1. ઓકે, આ પ્રક્રિયા કેવી છે સમતોલિત છે એટલે માત્ર લખવાની છે. ઓકે, ઝિંક. ઝિંક એટલે શું થાય ઝિંક Zn પ્લસ સિલ્વર નાઇટ્રેટ. સિલ્વર નાઇટ્રેટ એટલે શું થાય AgNO3. સિલ્વર નાઇટ્રેટ એટલે AgNO3 શું બને ઝિંક નાઇટ્રેટ બને. ઝિંક નાઇટ્રેટ એટલે ઝિંકનો વીજભાર કેટલો છે +2 છે, બરાબર. એટલા માટે અહીંયા 2 નાઇટ્રેટ લેવા પડશે. 2 નાઇટ્રેટ લીધા પ્લસ સિલ્વર ધાતુ છૂટી પડે છે, Ag છૂટી પડે છે. ઓકે, આ પ્રક્રિયાને સમતુલિત કરીએ. ઝિંક 1 છે, ઝિંક 1 છે, સિલ્વર 1 છે, સિલ્વર 1 છે, નાઇટ્રોજન અહીંયા 1 છે ને અહીંયા કેટલા થઈ ગયા તો કે 2 થઈ ગયા. 2 થઈ ગયા અહીંયા આપણે 2 લખવા પડશે. 2 નાઇટ્રોજન, અહીંયા નાઇટ્રોજન 2, ઓક્સિજન 3 દુ 6, ઓક્સિજન 3 દુ 6, બરાબર. પણ સિલ્વર કેટલા થઈ ગયા 2 તો અહીંયા કેટલા મૂકશો સિલ્વર 2 મૂકશો, બરાબર છે. ઝિંકમાં કોઈ ફેરફાર નથી થતો, બાકી જે ફેરફાર થાય છે લખી દીધો. એટલે આ પ્રક્રિયા પણ કેવી થઈ ગઈ સમતોલિત રાસાયણિક સમીકરણ થઈ ગયું. ઓકે, ત્યાર પછી એલ્યુમિનિયમ કીધી છે. એલ્યુમિનિયમ એટલે Al પ્લસ
કોપર ક્લોરાઇડ એટલે CuCl2 બરાબર છે, +2 વીજભાર લીધો છે. એલ્યુમિનિયમ AlCl3 પ્લસ કોપર ધાતુ છૂટી પડે છે. જો અહીંયા શું છે તો કે 2 છે, અહીંયા કેટલા છે 3. હવે એવું હોય ત્યારે ક્રોસ ગુણાકાર કરી દેવાનો. શું કરી દેવાનો? ક્રોસ ગુણાકાર. અહીંયા 3 છે ને આને 3 વડે ગુણી દો, અહીંયા 2 છે ને તો આને 2 વડે ગુણી દો. બરાબર છે. હવે અહીંયા 2 એલ્યુમિનિયમ છે તો અહીંયા 2, અહીંયા 3 કોપર છે તો અહીંયા 3 થશે. ઓકે ધ્રુવી, સરસ. 2 એલ્યુમિનિયમ, 3 કોપર ક્લોરાઇડ, 2 એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને 3 કોપર આવશે એટલે આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. ચલો ત્યાર પછી બેરિયમ ક્લોરાઇડ. બેરિયમ એટલે BaCl2 પ્લસ પોટેશિયમ સલ્ફેટ એટલે KSO4. પણ પોટેશિયમ છે એનો +1 વીજભાર હોય, આનો -2 હોય. સંતુલિત કરવા માટે પોટેશિયમ કેટલા લેવા પડે તો કે 2 લેવા પડે એટલે K2SO4 મળે. બેરિયમ સલ્ફેટ એટલે BaSO4 અને પોટેશિયમ ક્લોરાઇડ એટલે KCl થાય. શું થાય? KCl, પોટેશિયમ ક્લોરાઇડ. એનો વીજભાર તો કે +1 -1 +2 -2 +1 -2 એટલા માટે અહીંયા 2 લઈ લીધા. બેરિયમનો +2, ક્લોરીનનો -1 છેદ કરવા માટે આપણે શું કરી લીધું? સંતુલિત થાય વીજભાર, એના માટે 2 ક્લોરીન લઈ લીધા. સંતુલિત કરીએ, ક્લોરીન 2 છે એટલે અહીંયા પહેલેથી જ 2 આવી જશે. પોટેશિયમ 2 થઈ ગયા, અહીંયા 2 છે. સલ્ફર 1, ઓક્સિજન 4, Ba1. ઓકે, આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. બરાબર છે. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ તો 8મો પ્રશ્ન. નીચેના માટે સંતુલિત રાસાયણિક સમીકરણ લખો અને દરેક કિસ્સામાં પ્રક્રિયાનો પ્રકારને ઓળખવાનો છે આપણે. તો પ્રક્રિયાના પ્રકારને ઓળખવાનો છે. પેલા સંતુલિત રાસાયણિક સમીકરણ લખવા માટે આપણે એને પેલા શેમાં ફેરવવું પડશે? સંજ્ઞાના સ્વરૂપમાં ફેરવવું પડશે. સંજ્ઞાના સ્વરૂપમાં ફેરવીએ તો પોટેશિયમ બ્રોમાઇડ KBr. બરોબર છે. વીજભાર ખાસ યાદ રાખવાનો -1. જે કોઈ પણ કાલે હજી મેં કીધું હતું કે તમે 4 ચેપ્ટરની ચોપડીના પેજે પેજ વીખી નાખો, ફેરવા કરો. એની અંદર માત્ર ને માત્ર તમે જોવો કે ક્યાં નવા સંયોજનો આવે છે, એની અંદર કયું નવું તત્વ છે. એ નવું તત્વ તમે લખી નાખો ને તો એવા 10 થી 15 થશે. માત્ર 10 થી 15 નામ યાદ રાખવાના છે. કેટલા? 10 થી 15. તો ઘણું બધું આપણને આવડી જાય. બધા જ સમીકરણો જાતે લખીશ કે KBr પ્લસ બેરિયમ આયોડાઇડ. બેરિયમ એટલે Ba, આયોડાઇડ તો કે આનો +2 આનો -1 તો આમ ન ચાલે. તો શું કરવું પડે તો કે 2 આયોડીન લેવા પડે એટલે BaI2. કોની સાથે પ્રક્રિયા કહી તો કે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ શું મળી? પોટેશિયમ આયોડાઇડ. પોટેશિયમ આયોડાઇડમાં યાદ રાખવાનું પોટેશિયમનો વીજભાર કેટલો? +1. આયોડીનનો કેટલો? -1 પ્લસ બેરિયમ બ્રોમાઇડ. બેરિયમ એટલે Ba અને બ્રોમાઇડ એટલે Br. પણ બેરિયમનો વીજભાર +2 નાનો -1 તો ચાલે નહીં. વીજભાર સંતુલિત કરો એટલે શું કરવું પડે? BaBr2. આ પ્રક્રિયાને સંતુલિત કરીએ તો પોટેશિયમ 1 છે, Br ત્યાં 2 છે એટલે આપણે અહીંયા 2 લખવા જ પડશે. 2 લખીએ એટલે આ 2 થઈ જાય એટલે આપણે અહીંયા 2 લખશું એટલે લગભગ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. ચેક કરી લેવાનું. પોટેશિયમ 2, Br2, બેરિયમ 1, અહીંયા બેરિયમ 1, આયોડીન 2. બરાબર છે. ઓકે, તો અહીંયા આપણી આ પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ. ઝિંક કાર્બોનેટ ZnCO3 આનો +2 આનો -2 એટલે સિંગલ જ આવશે. શું મળશે? જો આનું ઉષ્મા આપવાની છે, વિઘટન કરવાનું છે. વિઘટન કરીએ એટલે પેલા ઓક્સાઇડ મળે. યાદ કરો વિઘટન પ્રક્રિયા. ZnO મળે પ્લસ CO2 વાયુ મળે છે. હવે ઝિંક છે કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરે, ઝિંક ઓક્સાઇડ અને CO2 મળે છે. તો અહીંયા આપણે શું લખશું? ઝિંક 1 છે, કાર્બન 1 છે, પણ અહીંયા ઓક્સિજન 3 છે ને અહીંયા પણ ઓક્સિજન 3 થઈ ગયા એટલે આ પ્રક્રિયા સમતોલિત છે. બરોબર છે. પ્રક્રિયા સમતોલિત છે. ક્લાસ વર્કની PDF PDF તમને મળશે. અને ખાસ રાસાયણિક પ્રક્રિયાને સંતુલિત કરવાની, આ પ્રક્રિયાને ઓળખવાની પણ છે. તો આ પ્રક્રિયાનો પ્રકાર કેવો હશે? ચલો અહીંયા આપણે એમ કહી શકીએ કે આયનોની અદલા બદલી થાય તો શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય?
દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અહીંયા ઝિંક કાર્બોનેટ છે એને આપણે ઉષ્મા આપીએ છીએ. ઉષ્મા આપીને કેટલી નિપજ મળી? 2 નિપજ મળી. પ્રક્રિયકો કેટલા હતા? એક પ્રક્રિયક હતા, 2 નિપજ મળી. તો આ પ્રક્રિયાને શું કહેવાય? તો કે વિઘટન પ્રક્રિયા કહેવાય. કેવી વિઘટન પ્રક્રિયા કહેવાય? ઉષ્મીય વિઘટન પ્રક્રિયા કહે છે. કેવી પ્રક્રિયા કહેવાય? ઉષ્મીય વિઘટન પ્રક્રિયા. ક્લાસ વર્ક ને પીડીએફ બરોબર છે. વોટ્સઅપ પર તમે જે નંબર મોકલો હશે પ્રયત્ન કરશો, હું મેનેજમેન્ટને જાણ કરી દઈશ કે તમને પીડીએફ પણ મળી રહે. બરોબર છે. પણ પીડીએફ ની અંદર આ બધું ખાલી હશે. ખાલી હોય તો પ્રેક્ટિસ કરજો, લખજો. બરોબર છે. આપણે આજે આટલે સુધી રાખીએ અને આવતીકાલથી 9મા પ્રશ્નથી શરૂઆત કરશું અને સ્વાધ્યાયને આપણે પૂરેપૂરું અભ્યાસ કરશું, શીખીશું અને પછી જ આપણે નવા ચેપ્ટર તરફ આગળ જઈશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.